ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. હું સોનલ સુથાર સ્પેનથી. તો મોર્નિંગ થઈ ગઈ છે ને આ ઉઠીને આવી ગયો છે ટેબો જોડેવાળા. તમે બધા કેમ છો? મજામાં? આવીશ હોપ બધા મજામાં હશો. અને આજે બનાવી છે ચા અને એનું દૂધ, અને મેં અમારા બંને માટે બનાવી છે વઘારેલી રોટલી. ચલો બતાવું. જો ગાઈઝ, આ વઘારેલી રોટલી, એનું દૂધ અને મારી ચા. ચલો ગાઈઝ, તમારે પણ ખાવું હોય અને ચા પીવી હોય તો આવી જાઓ તમારા માટે. હલવાની હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો બસ હવે અમે લોકો નીકળ્યા છીએ મંદિરે દર્શન કરવા. આજે સન્ડે છે. તો આવું તમે બધા કહો, શું કરી રહ્યા છો? બ્લોગ કેવા લાગી રહ્યા છે અમારા મિની બ્લોગ? અને શું કહું કે હમણાં સ્ટાર્ટ કરી છે ને એટલે હજી થોડું અને હા, પહેલી એક તો મોટી વાત કહેવાની તમને રહી ગઈ કે કાલે જે મેં પોસ્ટ કર્યો છે વિડીયો દાબેલીનો, એટલે એકચ્યુઅલી મને હજી એડિટિંગ કરવાનું બધું ઓછું ફાવે છે. એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે ઘણા લોકોને મારા વિડીયો જોઈ, એટલે આઈડિયા આવી જ ગયો હશે કે બેન એમને એમ મૂકશ, કારણ કે આપણે એવા માસ્ટર છીએ નહીં. આપણે જે ઓરિજિનલ જે હોય પાછળની ક્લિપ, 2 ક્લિપો ભેગી થઈ ગઈ છે. તો માઇન્ડ ના કરતા થોડો ટાઈમ કાઢીને જોઈ લેજો. બીજું તો હું કહી ના શકું. અને વિડીયો કેવા લાગે છે એ કહેજો. સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં, અને લાઈક કરજો અને ફોલો કરજો. ये हमारी बच्चे पार्टी. तो गाइस, बच्चे लोग आ चुके हैं. दीदी जोड़े पलट आम लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो. તો બસ તમે મંદિરેથી ઘરે જઈ રહ્યા છે. આ છે મસ્ત મજાનું. તમે લોકોએ શું કર્યું આજે સન્ડે એ ચોક્કસથી જણાવજો. અને ગરમી ટુ મચ. આ છોકરીઓ મંદિરે આવી હતી તો કે આંટી આવું છે ઘરે. તો ચલો, તો હનીબેનની જોડે જઈ રહી છે. અને આ છે સ્પેન. અત્યારે વાગ્યા છે બપોરના 3:30, અને અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. જો ગાઈઝ, ઘરે આવી ગયા છીએ. મેં કરી છે ફ્રીજ સાફ કરવા માટે કાઢી છે, અને આ પલટન આવી છે એ જો. સે હાય. હાય હાય હાય. અને આ ડ્રોઈંગ કરો છો અને આ બધી કારીગરી કરી છે. આ બધું લઈને બેઠા છે ટીચર. હું તો કામ કરતી હતી, આ બધું જાતે કરતા. ટીચર છે, છોકરાઓને હેન્ડલ કરે છે ટીચર. માહી ગઈ એટલે કે નાના કે હું તો જસ્ટ ફન છે. છોકરાઓ જોડે છોકરાઓ જ બનવાનું હોય, એમાં કંઈ શરમાવાની કોઈ નવાઈની વાત નથી. જો મારી કિચનની હાલત. તમારે પણ જો આવા મિની બ્લોગ જોવા હોય તો યુટ્યુબની ચેનલ છે મારી, તો એમાં સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. અને અમારા મિની બ્લોગ કેવા લાગે છે એ પણ ચોક્કસથી કહેતા રહેજો. હેવ અ ફન. તો
તો ગાઈસ બધું જ કમ્પ્લીટ થઈ ગયું. આજે ફ્રીજને બધું સાફ કરવા કાઢ્યું હતું તો એ પણ થઈ ગયું. જો આજ ફ્રીજને જોઈને આમ લાગતું હશે કે નવી વાસણ ને બાસણ બધા ઘસ્યા. કિચન દેખો એકદમ ક્લીન કરી દીધું છે. અને ચલો ફ્રીજ પણ બતાવું તમને. જો ગાઈસ આ ફ્રીજ દેખાય કમ્પ્લીટ બધું જ. અને અહીંયા આઈસ્ક્રીમ ને બધું. તો ગાઈસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો થઈ ગયું. જો ગાઈસ કચરા પોતું બધું જ થઈ ગયું કમ્પ્લીટ. આ રૂમમાં પણ કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો નેટ એન્ડ ક્લીન બધું જ ક્લીન કર્યું. કારણ કે સાંજે મંદિર ગઈ નહીં આજે હું થાકી ગઈ હતી. આ રૂમ બી ક્લીન થઈ ગયું. સવારે કપડાં ધોયા હતા તે બધા બહારથી લઈને અને અત્યારે અહીંયા નાખ્યા છે. હવે એને વારીશ. હવે કાંઈ કબાટ કરવા અને આ બધું અત્યારે વારીશ બેઠી બેઠી એ. અને હજી આ રૂમમાં બી બધું ક્લીન કરવાનું બાકી છે. જુઓ તમે એવું વિચારતા હશો કે આટલું બધું અજીરો કેમ પડ્યો છે, પણ આ અજીરો નથી. એનું કારણ છે, એની પાછળની એક સ્ટોરી છે કે પરમ દિવસે મંદિરે આપવાની હતી દાબેલી. મારી પાસે એવડા મોટા કોઈ ડબ્બા કે એવું કંઈ હતું નહીં કે જેમાં હું ભરીને આપું. તો તમને ખ્યાલ જ છે કે આમાં મેં દાબેલી ભરી હતી. તો આ ડબ્બો હતો કાલે મંદિરે. કાલે હું ગઈ નથી, મને તબિયત ઠીક નથી કાલે, એટલે કાલે કે બ્લોગ બી નથી બનાવ્યો અને કંઈ જ નહીં, કાલે રેસ્ટ જ કર્યો તો બસ. તો આજે સવારે અમે મંદિર ગયા હતા તો આ લઈને આવી. હવે આ તો કપડાં ને બધું અત્યારે ઘડી કરીને બધું પાછું આમાં મૂકી જશે, કારણ કે આ શિયાળાના અમુક કપડાં છે ને એ બધું છે. એટલા માટે હમણાં આ બધું ક્લીન થઈ જશે, નેટ એન્ડ ક્લીન. અને બસ જો ગાઈસ તો બધું ફાઇનલી નેટ એન્ડ ક્લીન થઈ ગયું છે. આ બધા હનીના ટોયસ છે એ ત્યાં. પલંગ આખું ક્લીન થઈ ગયું. ફાઇનલી ઘર પર બધું આ બાથરૂમને બધું જ કમ્પ્લીટ કરી દીધું. અને જોઈ લો ગાઈસ. તો મળીએ આપણે કાલે. જય શ્રી કૃષ્ણ. અને વિડીયો જો તમને આવા બધા ગમતા હોય, સ્પેનના વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક બી કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો. યુટ્યુબમાં પણ મારી ચેનલ છે, મેં પેજ મૂકેલું છે નીચે, તો એમાં પણ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.